નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરતા હતા પટલીય કોષીય અંગિકાઓ વિશેની. આ પટલીય કોષીય અંગિકાઓમાં એક કોષીય અંગિકાની ચર્ચા કરી. આમ તો 2-3 જોઈ હતી, પણ એમાં આપણે વાત થઈ હતી ગોલ્ગી પ્રસાધનની. ગોલ્ગી પ્રસાધન વિશેની વાત કરી હતી. એમાં એવું કીધું હતું કે ગોલ્ગી પ્રસાધન જેનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક હતા કેમિલો ગોલ્ગી, અને આ અંગિકાને એક બીજું પણ નામ આપ્યું હતું, જો યાદ હોય તો પેકેજિંગ અંગિકા એવું કીધું હતું. અને ગોલ્ગી પ્રસાધન કઈ રીતે કઈ રીતે ખોરાકનું કે જરૂરી દ્રવ્યોનું પેકેજિંગ કરી અને એનું વહન કેવી રીતે કરે, તો એમાં એવું કીધું હતું કે ગોલ્ગી પ્રસાધનના અમુક પટલો છે એ કોની સાથે સંકળાયેલા હોય તો કે અંતઃકોષ રસજાળ સાથે જોડાયેલા હોય. એટલે આ જે પટલો છે એ અંતઃકોષ રસજાળ સાથે જોડાય અને પોતાનું એક આખું તંત્ર બનાવે. આ અંતઃકોષ રસજાળ સાથે જોડાવા પાછળનું એક ચોક્કસ કારણ એ હતું કે અંતઃકોષ રસજાળ સાથે જોડાય અને અંતઃકોષ રસજાળ જે આ આખા દ્રવ્યોના વહનનો માર્ગ પૂરો કરે, એટલા માટે ગોલ્ગી પ્રસાધનના અમુક પટલો છે એ કોની સાથે જોડાયેલા હોય? અંતઃકોષ રસજાળ સાથે. હવે આપણે જોવાના હતા ગોલ્ગી પ્રસાધનના કાર્યો. ગોલ્ગી પ્રસાધનના કાર્યો કંઈક એવા હતા કે અંતઃકોષ રસજાળ સાથે ગોલ્ગી પ્રસાધન જોડાઈ જાય એટલે ગોલ્ગી પ્રસાધન દ્વારા દ્રવ્યોનું પેકેજિંગ થાય અને પેકેજિંગ થઈ કોષની અંદર અને બહાર મુક્ત કરવામાં આવે. એટલે અંતઃકોષ રસજાળ દ્વારા જો દ્રવ્યોનું સંશ્લેષણ કોણ કરે તો કે અંતઃકોષ રસજાળ. એટલે અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત થયેલા દ્રવ્યોનું પેકેજિંગ ગોલ્ગી પ્રસાધન દ્વારા થઈ સંશ્લેષિત થાય. અંતઃકોષ રસજાળ દ્વારા પેકેજિંગ થાય ગોલ્ગી પ્રસાધન દ્વારા. ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ થઈ કોષની અંદર અને કોષની બહારની બાજુએ પણ કોષની અંદર અને બહાર મુક્ત કરવામાં આવે છે. આ ગોલ્ગી પ્રસાધનનું કાર્ય કે જે જરૂરી દ્રવ્યોનું અંતઃકોષ રસજાળ દ્વારા પેકેજિંગ થાય. આ પેકેજિંગ થયેલા જરૂરી દ્રવ્યોનું અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષણ થાય. આ સંશ્લેષિત દ્રવ્યોનું પેકેજિંગ થાય ગોલ્ગી પ્રસાધન દ્વારા અને ગોલ્ગી પ્રસાધન આ દ્રવ્યોને કોષની અંદર અથવા તો કોષની બહાર મુક્ત કરે. બીજું કાર્ય છે નિપજોનું પેકેજિંગ. નિપજોનું પેકેજિંગ થાય. જો પેકેજિંગ થાય એટલે તરત જ આ દ્રવ્યોને કોષની અંદર કે બહાર મુક્ત કરી દેવાના હોતા નથી. એટલે નિપજોનું પેકેજિંગ થાય. આ પેકેજિંગ થયા પછી એનું રૂપાંતરણ થાય. રૂપાંતરણ શેમાં થાય તો કે શર્કરામાં રૂપાંતરણ થાય. સરળ શર્કરામાંથી જટિલ શર્કરા બને. એટલે સંગ્રહ કરવાનું કામ ગોલ્ગી પ્રસાધનમાં થાય, પણ અમુક ચોક્કસ સ્થાન હતું કે નિપજોનું પેકેજિંગ કે રૂપાંતરણ અથવા સંગ્રહ ક્યાં થાય તો કે ગોલ્ગી પ્રસાધનમાં પુટિકાઓ હાજર હતી અથવા સંગ્રાહક તરીકે પુટિકાઓ હોય છે, જેને આપણે ક્યાં નામથી ઓળખતા હતા? સિસ્ટરની કીધી હતી કે પુટિકાઓની થપ્પી જેને કહેવામાં આવે સિસ્ટરની. એટલે નિપજોનું રૂપાંતરણ અથવા તો પેકેજિંગ એનું સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં રૂપાંતરણ થાય પછી આ બધી જ આ દ્રવ્યોનું સ્ટોરેજ મતલબ કે એનો સંગ્રહ ક્યાં થાય તો કે પુટિકાઓમાં થાય. આ સિવાય અમુક કિસ્સાઓ કે જ્યાં
સરળ શર્કરાનું રૂપાંતરણ શેમાં કરી દે તો કે જટિલ શર્કરામાં. એટલે ગોલ્ગી પ્રસાધનનું કામ શું તો કે સરળ શર્કરાનું રૂપાંતરણ જટિલ શર્કરામાં કરે. પણ આ અમુક ચોક્કસ કિસ્સાઓમાં કે વિશિષ્ટ બાબતોમાં જ થાય. દરેક કિસ્સામાં કે દરેક રાસાયણિક પ્રક્રિયામાં ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતરણ કરતી નથી. એટલે અમુક કિસ્સાઓમાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે છે. અમુક કિસ્સામાં સરળ શર્કરાનું જટિલ શર્કરામાં રૂપાંતરણ કરે કે સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરે. આ સિવાય ગોલ્ગી પ્રસાધનનું એક સૌથી અગત્યનું કાર્ય ગોલ્ગી પ્રસાધનમાંથી એક બીજી અંગિકાનું નિર્માણ થાય. અને આ બીજી અંગિકા એટલે આપણે હવે પછી જે અંગિકા ભણવાના છીએ એ અંગિકા ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ પામે લાઇસોઝોમ્સ. ગોલ્ગી પ્રસાધનમાંથી કઈ અંગિકાનું નિર્માણ થાય લાઇસોઝોમ્સ. એટલે આવું પણ કહી શકાય કે ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમ્સના નિર્માણ સાથે સંકળાયેલ છે. તો ગોલ્ગી પ્રસાધન કોના નિર્માણ માટે જવાબદાર તો કે લાઇસોઝોમ્સના નિર્માણ માટે જવાબદાર હોય. તો આ મુખ્ય કાર્યો હતા કઈ અંગિકાના ગોલ્ગી પ્રસાધનના. ફરી એક વખત જોઈ જાય. એક તો અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત થયેલા દ્રવ્યોનું પેકેજિંગ ગોલ્ગી પ્રસાધન દ્વારા થાય અને કોષની અંદર અને બહાર મુક્ત કરવામાં આવે. બીજું છે નિપજોનું પેકિંગ અથવા તો એનું એકમાંથી બીજા દ્રવ્યમાં રૂપાંતરણ કરવું અથવા તો એનો સંગ્રહ. આ બધું જ ક્યાં થાય તો કે ગોલ્ગી પ્રસાધનમાં હાજર પુટિકાઓ કે જેને આપણે કયા નામથી ઓળખતા હતા સિસ્ટરની ત્યાં થાય. અમુક કિસ્સાઓમાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ કરવાનું કાર્ય પણ કોણ કરી દે ગોલ્ગી પ્રસાધન. અને સૌથી અગત્ય કે ગોલ્ગી પ્રસાધન છે એ લાઇસોઝોમ્સના નિર્માણ માટે આ ગોલ્ગી પ્રસાધન છે લાઇસોઝોમ્સના નિર્માણ માટે સંકળાયેલું છે અથવા તો લાઇસોઝોમ્સનું નિર્માણ છે ગોલ્ગી પ્રસાધન દ્વારા થાય. હવે એના પછીની ગોલ્ગી પ્રસાધન પછીની અંગિકા જેનું નામ છે લાઇસોઝોમ્સ. અંગિકાનું નામ છે લાઇસોઝોમ્સ. આ લાઇસોઝોમ્સ જેનું બીજું એક હુલામણું નામ છે આને કહેવામાં આવે આત્મઘાતી કોથળી. લાઇસોઝોમ્સનું બીજું નામ છે આત્મઘાતી કોથળી. તો આ લાઇસોઝોમ્સના બે નામ એક લાઇસોઝોમ્સ અને બીજું છે આત્મઘાતી કોથળી. શા માટે આત્મઘાતી કોથળી કહેવાય એ હમણાં તમને કહું પણ પહેલાં આપણે એ સમજીએ કે લાઇસોઝોમ્સની ઉત્પત્તિ કઈ રીતે થાય. લાઇસોઝોમ્સની ઉત્પત્તિ અથવા તો લાઇસોઝોમ્સ ઉત્પન્ન કઈ રીતે થાય. હવે જો ગોલ્ગી પ્રસાધન આ ગોલ્ગી પ્રસાધનમાં જે પુટિકાઓ અથવા તો કોથળી જેવી જે રચનાઓ હતી આ પુટિકાઓમાંથી નિર્માણ થઈ લાઇસોઝોમ્સનું. એટલે લાઇસોઝોમ્સની ઉત્પત્તિ થઈ ગોલ્ગી પ્રસાધનમાં હાજર રહેલ પુટિકાઓ પરથી. એટલે ગોલ્ગી પ્રસાધનમાંથી પુટિકાઓ કે ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓ લાઇસોઝોમ્સનું નિર્માણ કરે. એટલે પુટિકાઓ છે એ લાઇસોઝોમ્સનું નિર્માણ કરે. એટલે લાઇસોઝોમની રચના અથવા તો એનો દેખાવ પણ કંઈક પુટિકા જેવો જોઈએ, કોથળી જેવો, જબલા જેવો, ગોળાકાર અથવા તો અંડાકાર કંઈક આવી રચના ધરાવે લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સની રચના આવી કંઈક વાટકા જેવી અથવા તો અડધી કોથળી જેવી રચના જોવા મળે અથવા તો સમગ્ર ગોળાકાર રચના જોવા મળે કોની લાઇસોઝોમ્સની. એના પછી છે લાઇસોઝોમ્સની સંરચના. લાઇસોઝોમ્સની સંરચના અથવા તો લાઇસોઝોમ્સની રચનામાં કયા કયા દ્રવ્યો હાજર હોય તો લાઇસોઝોમ્સ એક તો પાચક ઉત્સેચકો ધરાવે. કેવા ઉત્સેચકો ધરાવે? પાચક ઉત્સેચકો. પાચક ઉત્સેચકો પાછળનું કામ
એ માનો કે શરીરમાં કોઈ નકામા દ્રવ્યો હાજર હોય તો આ નકામા દ્રવ્યોને પાચક ઉત્સેચકો દ્વારા દૂર કરી દે. એટલે આની સંરચના જોવા જઈએ તો સંરચના કેવી જોવા મળે? તો આવું કહી શકાય કે લાઇસોઝોમ્સ છે એ આ એક કોથળી જેવા અથવા તો પાચક ઉત્સેચકો ધરાવતી અંતઃકોષ રસઝાડ દ્વારા નિર્માણ પામે. સંરચના કેવી? તો કે પાચક ઉત્સેચકો ધરાવતી પટલીય કોથળી જેવી રચના. પાચક ઉત્સેચકો ધરાવતી પટલીય કોથળી જેવી રચના. તો પાછો પ્રશ્ન એ થાય કે સાહેબ પાચક ઉત્સેચક એટલે શું, અથવા તો કયો પાચક ઉત્સેચક હોય? પાચક ઉત્સેચક તરીકે લાઇસોઝોમ્સની અંદર હાજર હોય એક ઉત્સેચક જેને કહેવામાં આવે હાઇડ્રોલેઝ ઉત્સેચક. આ ઉત્સેચકનું નામ છે હાઇડ્રોલેઝ. પાચક ઉત્સેચકનું નામ કેવું? હાઇડ્રોલેઝ ઉત્સેચક. ટૂંકમાં હાઇડ્રોલેઝ જેવા પાચક ઉત્સેચકો છે એ લાઇસોઝોમ્સની અંદર હાજર હોય જે પાચન માટે અથવા તો અમુક નબળા પડેલા કોષો માટે કે અંગિકાઓના પાચન માટે સૌથી અગત્યનો ભાગ ભજવે. હવે આ લાઇસોઝોમ્સ છે આ ઉત્સેચકો મેળવે ક્યાંથી? તો કે ઉત્સેચકો છે એ કણિકામય અંતઃકોષ રસઝાડ દ્વારા નિર્માણ પામે. હવે જો થોડુંક વિચારો તો બધા જ ઉત્સેચકોનું નિર્માણ ક્યાંથી થતું હતું? તો કે અંતઃકોષ રસઝાડમાંથી. શા માટે આવું થાય? તો કે ત્યાં હાજર હોય પ્રોટીન, લિપિડ અને સ્ટીરોઇડ જે ઉત્સેચકોના નિર્માણ માટે જવાબદાર હોય. એટલે આ પાચક ઉત્સેચકો કણિકામય અંતઃકોષ રસઝાડ, એટલે કણિકામય એટલે કઈ અંતઃકોષ રસઝાડ? ખરબચડી અંતઃકોષ રસઝાડમાંથી નિર્માણ પામે. એટલે લાઇસોઝોમ્સના પાચક ઉત્સેચકો કોથળી જેવી કણિકામય અંતઃકોષ રસઝાડમાંથી નિર્માણ પામે. તો આ લાઇસોઝોમ્સ, આમ જો લાઇસોઝોમ્સને બીજું કોથળી તરીકે પણ ઓળખવામાં આવે. એટલે આવું કહી શકીએ કે લાઇસોઝોમ્સ કોથળીના પાચક ઉત્સેચકો કણિકામય અંતઃકોષ રસઝાડમાંથી નિર્માણ પામે. કણિકામય અંતઃકોષ રસઝાડ એટલે કઈ અંતઃકોષ રસઝાડ? ખરબચડી અંતઃકોષ રસઝાડ. એટલે આ ઉત્સેચકો છે એ અંતઃકોષ રસઝાડમાંથી નિર્માણ પામે. કઈ અંતઃકોષ રસઝાડ? ખરબચડી અંતઃકોષ રસઝાડ. હવે જોઈએ કે આપણા કોષોમાં લાઇસોઝોમ્સનું મહત્વ શું? કોષોમાં લાઇસોઝોમ્સનું મહત્વ, અથવા તો આપણે એવું કહી શકીએ કે લાઇસોઝોમ્સ ન હોય તો નુકસાન ક્યાં થાય? નુકસાન ઘણા બધા થાય, કારણ કે અમુક એવા કોષો કે જે જીર્ણ અવસ્થામાં હોય અથવા તો ઈજાગ્રસ્ત હોય અથવા તો નાશ પામવાના આરે હોય. હવે આ નાશ પામવાના આરે હોય જો કોઈ કોષ, અને જો એનું યોગ્ય નિકાલ ન કરવામાં આવે કે એ રિપેર ન થઈ શકે તો આવા કોષો શરીરની અંદર પડ્યા રહે અથવા તો આવા કોષો છે એ નાશ પામે. હવે નાશ પામે અને દૂર ન થાય તો સીધી વસ્તુ છે કે આપણા ઘરની અંદર શાકભાજી હોય અને શાકભાજીમાં એકાદું કોઈ શાકભાજી બગડી ગયું, ઉદાહરણ તરીકે ડુંગળીનો ઢગલો પડ્યો ને એક ડુંગળી બગડે તો આખી ડુંગળીને બગાડે. તો સીધી સિમ્પલ વસ્તુ કે આખી ડુંગળીને બચાવવી હોય તો શું કરાય? તો કે જે બગડેલી ડુંગળી છે એને દૂર કરો એટલે આખી ડુંગળી બચી જાય. કોષની અંદર આ બગડેલા કોષ અથવા તો ખરાબ થયેલી અંગિકાઓ, બગડેલા કોષ ન કહેવાય પણ નાશ પામેલા કોષો કે અમુક એવી અંગિકાઓ કે જે કાર્ય કરવા માટે સક્ષમ નથી, આવી અંગિકાઓને દૂર કરવા માટે કે એનું પાચન કરવા માટે અગત્યની અંગિકા એટલે કઈ? લાઇસોઝોમ્સ. એટલે લાઇસોઝોમ્સનું મહત્વ શું? તો કે લાઇસોઝોમ્સ કોષાંતરીય પાચન માટે, કોષાંતરીય પાચન એટલે કોષની અંદર થતું પાચન, કોષાંતરીય પાચનમાં અગત્યનો ભાગ ભજવે. લાઇસોઝોમ્સ કોષાંતરીય પાચનમાં અગત્યનો
ભાગ ભજવે. કઈ રીતે ભાગ ભજવે? તો કે લાઇસોઝોમ્સ પાસે ઘણા બધા કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેચકો ધરાવે. શા માટે આવું? કારણ કે લાઇસોઝોમ્સ પાસે ઘણા બધા એવા સક્રિય ઉત્સેચકો છે જે કાર્બનિક દ્રવ્યોને તોડવાની ક્ષમતા ધરાવે. કારણ કે લાઇસોઝોમ્સ કાર્બનિક દ્રવ્યોને તોડવા માટે સક્રિય ઉત્સેચકો ધરાવે છે. જેથી કરીને કોષાંતરીય પાચનમાં સૌથી અગત્યનો ભાગ ભજવતી અંગિકા તરીકે કોણ હોય? તો કે લાઇસોઝોમ્સ હોય. એટલે ખાસ આ મહત્વ છે. બીજું છે, આ લાઇસોઝોમ્સ છે એ કોઈ પણ વિદેશી દ્રવ્ય, લાઇસોઝોમ્સ કોઈ પણ વિદેશી દ્રવ્ય, વિદેશી દ્રવ્ય એટલે એવું નહીં કે પરદેશથી આવેલું દ્રવ્ય. વિદેશી દ્રવ્યનો મતલબ થાય બહારથી આવતો ખોરાક અથવા તો બેક્ટેરિયા. એક તો આ લાઇસોઝોમ્સ કોઈ પણ વિદેશી દ્રવ્ય, વિદેશી એટલે કોષની બહારથી આવેલું દ્રવ્ય. વિદેશી દ્રવ્યનો મતલબ શું? તો કે બહારથી આવતો ખોરાક કે બેક્ટેરિયા. જો આપણે આ વાત કરીએ કોષની, એટલે કોષ છે અંદરની બાજુ, મતલબ શરીરની અંદરનો એક નાનકડો એવો એકમ છે અને એમાં બનતી આ ઘટનાઓ છે. એટલે લાઇસોઝોમ્સ ક્યાંય બહાર રખડતા કે આંટા મારતા કે રખડતા ભટકતા હશે નહીં. આ કોષની અંદર જ્યારે કોઈ વિદેશી દ્રવ્ય તરીકે બહારથી આવતો ખોરાક અથવા તો બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયા અથવા તો તૂટેલી કે નાશ પામેલી કોષીય અંગિકાનું વિઘટન કરી કોષને સાફ રાખવાનું કામ કરે. એક તો વિદેશી દ્રવ્ય અને નાશને આરે આવેલી કોષીય અંગિકાઓનું પાચન કરી કોષને સાફ રાખવાનું કાર્ય કરે. એટલે વિદેશી દ્રવ્ય તરીકે બહારથી આવતો ખોરાક કે બેક્ટેરિયા સાથે સાથે નાશને આરે આવેલી કોષીય અંગિકાઓનું પાચન કરી કોષને સાફ રાખવાનું કાર્ય કરે. એટલા માટે આ લાઇસોઝોમ્સનું હજી પણ એક નામ છે કોષનો સફાઈ કામદાર. કોષનો સફાઈ કામદાર કોણ હોય? લાઇસોઝોમ્સ. હવે પાચન કરે સાથે સાથે વિઘટન પણ કરી શકે. એટલે લાઇસોઝોમ્સ છે એનો ઉપયોગ અથવા તો લાઇસોઝોમ્સનું મહત્વ કોષના ઉત્સર્ગ દ્રવ્ય અને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે થાય. લાઇસોઝોમ્સ છે એ કોષ દ્વારા ઉત્સર્જાતા કે ત્યજવામાં આવતા ઉત્સર્ગ દ્રવ્યોનો નાશ કરવા માટે સર્જાયેલું તંત્ર. લાઇસોઝોમ્સ એ કોષ દ્વારા ત્યજવામાં આવતા ઉત્સર્ગ દ્રવ્યોનો નાશ કરતું તંત્ર છે. નાશ કરતું તંત્ર છે. એટલે આ લાઇસોઝોમ્સનું મહત્વ હોય કોષમાં કંઈક આ પ્રકારે. કયું તો કે એક તો લાઇસોઝોમ્સ કોષાંતરીય પાચનમાં અગત્યનો ભાગ ભજવે, કારણ કે લાઇસોઝોમ્સ પાસે કાર્બનિક દ્રવ્યોને તોડવા માટે સક્રિય ઉત્સેચકો હાજર હોય. એટલે એક તો આ અગત્યનું મહત્વ ધરાવે. સાથે સાથે લાઇસોઝોમ્સ કોઈ પણ વિદેશી દ્રવ્ય તરીકે બહારથી આવતો ખોરાક કે બેક્ટેરિયા એનો નાશ કરે અને કોષીય અંગિકાનું પાચન કરી કોષને સાફ રાખવાનું કાર્ય કરે. લાઇસોઝોમ્સ એક તંત્ર છે. કયું તંત્ર? તો કે ઉત્સર્ગ દ્રવ્યોનો નાશ કરતું તંત્ર. આ લાઇસોઝોમ્સ ઘણી વખત હાનિકારક પણ હોય. એટલે લાઇસોઝોમ્સની હાનિકારકતા કંઈક આવી છે.
હાનિકારકનો મતલબ એવો થાય કે લાઇસોઝોમ્સ પોતાના ને પોતાના ભાઈઓનો નાશ કરી દે. શું કામ આવું થાય? તો કે ઘણી વખત એવું થાય કે કોષની અંદર માનો કે કોઈ અંગિકા ખરાબ થવી, કહેવાનો મતલબ કે ના શું કહેવાય, એનું કાર્યક્ષમતાથી ઓછી થઈ ગઈ. કાર્યક્ષમતા જો ઓછી થાય અથવા તો કાર્ય કરવાનું બંધ કરે એટલે લાઇસોઝોમ શું કરે તો કે કોષીય ચયાપચયની ક્રિયામાં આ મદદરૂપ અંગિકા એનું પાચન કરી નાખે. હવે આ પાચન કરે એટલે શું થાય તો કે જેમ કોષીય અંગિકાનું પાચન થાય એમ વધુ ને વધુ લાઇસોઝોમ્સનું નિર્માણ થાય. કારણ કે પાચન દરમિયાન કે આવી અંગિકાઓ છે, એક કરતાં વધુ અંગિકાઓ નાશ થતી હોય ત્યારે એક લાઇસોઝોમ્સથી કાંઈ થશે નહીં, એટલે વધુ ને વધુ લાઇસોઝોમ્સનું નિર્માણ થાય. માની લો કે પાચનની ક્રિયા પૂરી થઈ અને લાઇસોઝોમ્સ વધે તો શું થાય તો કે લાઇસોઝોમ્સ પોતાનું પાચન કરી નાખે. લાઇસોઝોમ્સ પોતાનું પાચન કરી નાખે. એટલા માટે લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળીના નામથી ઓળખાય. અથવા તો લાઇસોઝોમ્સની આ એક હાનિકારકતા છે કે પોતાના જ કોષનું અથવા તો પોતાનું જ નાશ કરે. ક્યારે આવું થાય તો કે કોષીય ચયાપચયની ક્રિયા દરમિયાન વિક્ષેપ સર્જાય ત્યારે લાઇસોઝોમ્સ પોતાના જ કોષોનું પાચન કરી નાખે. હાનિકારકતા શું તો કે કોષીય ચયાપચયની ક્રિયા દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ્સ પોતાના જ દ્રવ્યોનું પાચન કરે છે. આ એની સૌથી મોટી હાનિકારકતા. ક્યારે આવું થાય? ઉદાહરણ તરીકે માનો કે કોઈ કોષ છે, આ કોષ ઈજાગ્રસ્ત છે. કોષ છે એ કેવો છે? ઈજાગ્રસ્ત. હવે કોષ ઈજાગ્રસ્ત હોય એટલે ઈજાગ્રસ્ત હોય ત્યારે શું થાય તો કે લાઇસોઝોમ્સનું નિર્માણ થાય. લાઇસોઝોમ્સ અંગિકા છે એ તૂટે. ઈજાગ્રસ્ત હોય એટલે લાઇસોઝોમ્સ અંગિકા તૂટે એટલા માટે કે જેથી કરીને કોષના નકામા દ્રવ્યોનું પાચન કરી શકે. તૂટે એટલે શું થાય તો કે પોતાના જ પાચક ઉત્સેચકો લાઇસોઝોમ્સ અંગિકા તૂટે એની પાછળનું કારણ આ ઈજાગ્રસ્ત કોષને રિપેર કરવા અથવા તો એનું પાચન કરવા. હવે આ અંગિકા તૂટે એટલે આ અંગિકા નકામી બની ગઈ. નકામી બને એટલે શું થાય તો કે પોતાના જ કોષો તેનું પાચન કરે. પોતાના જ કોષો તેનું પાચન કરી દે. એટલે આ લાઇસોઝોમ્સને કઈ કોથળીના નામથી ઓળખાય? આત્મઘાતી કોથળી. એટલા માટે લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળીના નામથી પણ ઓળખાય. તો આ લાઇસોઝોમ્સનું આપણા કોષની અંદર સૌથી અગત્યનું મહત્ત્વ, અથવા તો એવું પણ કહી શકાય કે સૌથી તો નહીં પણ એવું કહી શકીએ કે ભાઈ લાઇસોઝોમ્સ એ ખૂબ જ અગત્યનું કાર્ય કરે. કયું કાર્ય તો કે ખોરાકનું પાચન કરવાનું અથવા તો નકામા દ્રવ્યોને કોષમાંથી દૂર કરી કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય કરતી અંગિકા જેને કયા નામથી ઓળખાય? લાઇસોઝોમ્સ. હવે આના પછીની બીજી એક અંગિકા છે અને જેના વગર કોષનું જીવન શક્ય બને નહીં. આ અંગિકાને કોષના પાવર હાઉસના નામથી પણ ઓળખાય અથવા તો કોષનું શક્તિઘર પણ કહેવામાં આવે. અંગિકાનું નામ છે કણાભ સૂત્ર. અંગિકાનું નામ કેવું? કણાભ સૂત્ર. અથવા તો આ અંગિકાનું બીજું નામ છે કોષનું ઉર્જાઘર કે શક્તિઘર. કોષનું ઉર્જાઘર અથવા તો શક્તિઘર કયો કે પાવર હાઉસ. આ બધાય કણાભ સૂત્રના જ નામ છે. તો કોષીય અંગિકા અથવા તો કોષને જીવંત રહેવા માટે કે ઉર્જા માટે જો કોઈ અગત્યની કે મહત્વની અંગિકા હોય તો એ કઈ અંગિકા? કણાભ સૂત્ર. કણાભ સૂત્રની રચના કંઈક વિચિત્ર થયેલી હોય અન્ય પટલીય કોષીય અંગિકાઓની સાપેક્ષે. કારણ કે કણાભ સૂત્ર છે એ બે આવરણ ધરાવે. કણાભ સૂત્ર
બે આવરણો ધરાવે. આ બંને આવરણમાં બહારનું આવરણ છે એ છિદ્રિષ્ઠ હોય, જ્યારે અંદરનું આવરણ છે એ પ્રવર્ધો ધરાવે. અંદરનું આવરણ પ્રવર્ધો ધરાવે, જેમાં બાહ્ય આવરણ છિદ્રિષ્ઠ હોય, જ્યારે અંદરનું આવરણ ઊંડા પ્રવર્ધો ધરાવે છે. તો આ કણાભ સૂત્રની રચના કંઈક આ પ્રકારે થયેલી હોય. માનો કે આ કણાભ સૂત્રની રચના છે, હવે કણાભ સૂત્રમાં અહીંયાથી બે આવરણ, આ આડો છેદ છે એવું સમજીને આકૃતિ જોઈ. ઓકે, એમાં આ જે ભાગ ઉપરનો લાલ એરો છે આને હું કહું બાહ્ય આવરણ, અને બાહ્ય આવરણ છે આ આવરણ કેવું જોવા મળશે તો કે છિદ્રિષ્ઠ. એટલે અહીંયા કાણાઓ જેવી રચના જોવા મળે. આ આખું આવરણ છે એ કેવું હશે? છિદ્રિષ્ઠ આવરણ. આ જે આવરણ છે એ અંતઃ આવરણ છે અથવા તો અંદરનું આવરણ છે, એટલે આને કહેવામાં આવે અંતઃ આવરણ. આ જે આવરણ છે એને કહેવામાં આવે બાહ્ય આવરણ, અથવા તો આ લીલા ટપકાવાળો જે ભાગ છે એને કહેવાય અંતઃ આવરણ. હવે આ બાહ્ય આવરણ. અને અંદરનું આવરણ છે જ્યાં હાજર હોય ઊંડા પ્રવર્ધો જેવી રચના, અને આ ઊંડા પ્રવર્ધો જેવી રચના છે એ કંઈક આવી રીતે ગોઠવાયેલા હોય. આ ઊંડા પ્રવર્ધો જેવી રચના જે કણાભ સૂત્રમાં હાજર જોવા મળે. તો આ પ્રવર્ધો જેવી રચના, કણાભ સૂત્રની રચના કંઈક આવી રીતે થયેલી હોય. એમાં આ જે છે અંતઃ આવરણની અંદર આ પ્રવર્ધો જેવી રચના હોય, જેમાં આ જે ભાગ છે આ બંને ભાગ એને કહેવામાં આવે આધારક. આને કહેવાય આધારક, અથવા તો આનું બીજું નામ છે મેટ્રિક્સ. હવે આ જે ભાગ છે એને અંતઃ પ્રવર્ધોના નામથી ઓળખાય. આ અંદરની બાજુએ જોવા મળતા પ્રવર્ધો જેવી રચના અંતઃ પ્રવર્ધો, અને આ અંતઃ પ્રવર્ધો જેનું બીજું નામ છે ક્રિસ્ટી. આનું બીજું નામ છે ક્રિસ્ટી. તો આવી કંઈક કણાભ સૂત્રની રચના જોવા મળે. હવે આ અંતઃ પ્રવર્ધો છે, અથવા તો જેને આપણે ક્રિસ્ટીના નામથી કહીએ, આ અંતઃ પ્રવર્ધોના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા, આ અંતઃ પ્રવર્ધોના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા છે. આ રાસાયણિક પ્રક્રિયા માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે. એટલે આ અંતઃ પ્રવર્ધો છે એમાં એક ચોક્કસ પ્રક્રિયા થાય જેમાંથી ઉત્પન્ન થાય એટીપી, અને એટીપી માટે રાસાયણિક પ્રક્રિયા માટેની વિશાળ સપાટી આ અંતઃ પ્રવર્ધો પૂરી પાડે. એટલે એવું કહી શકીએ કે અંતઃ પ્રવર્ધોનું મુખ્ય કાર્ય શું? તો કે અંતઃ પ્રવર્ધો છે આ અંતઃ પ્રવર્ધો એટીપી નિર્માણ સાથે સંકળાયેલા હોય. એટીપી નિર્માણ માટે વિશાળ રાસાયણિક પ્રક્રિયા માટે વિશાળ સપાટી પૂરી પાડે. હવે એટીપીના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા જેને કહેવામાં આવે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. આ એટીપીના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયા, આ રાસાયણિક પ્રક્રિયાનું નામ છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. તો આ એટીપી નિર્માણની પ્રક્રિયા, બાકીનું માહિતી નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.